Good morning, all of you. Today we will discuss about the crisis, in that the crisis definition, types, and the phases of the crisis. So firstly, we will see the introduction of the crisis. So human has to maintain the balance in life. Whenever he is exposed to stressor or the stressful situation, he will try to overcome it by his own way of dealing with problem by adopting the adequate coping strategies. But when individuals is exposed to many stressor at a time, even with the utilization of balance factor adequately also, or due to the one or more absence of balancing factor, resulting in the disequilibrium, and it may lead to the crisis. Okay, so introduction tells that દરેક હ્યુમન બિંગ પોતાની લાઈફને મેન્ટેન કરવાનો ટ્રાય કરે છે. ઓકે, દરેકની લાઈફ એવી છે કે કોઈ ને કોઈ સ્ટ્રેસ આપણી લાઈફમાં આવતું હોય છે. એ સ્ટ્રેસને આપણે જે અલગ અલગ મિકેનિઝમ છે એનાથી ડીલ કરી અને એમાંથી બહાર આવી નોર્મલ લાઈફ જીવવાનો ટ્રાય કરતા હોઈએ છીએ. બટ જ્યારે એક જ પર્સનના લાઈફમાં બહુ બધા સ્ટ્રેસફુલ ઇવેન્ટ એક સાથે આવી જાય, કાં તો એકમાંથી બહાર આવ્યું હોય પર્સન, પછી બીજો પ્રોબ્લેમ આવી જાય, ધેન ત્રીજો. ઓકે, તો આવી રીતે જ્યારે પર્સનને વારાફરતી સ્ટ્રેસફુલ સિચ્યુએશનનો જ્યારે સામનો કરવો પડતો હોય છે, ત્યારે પર્સનનું જે બેલેન્સિંગ લાઈફ હોય છે એ ડિસ્ટર્બ થઈ જતી હોય છે. ઓકે, સો ક્રાઇસિસ ઇઝ ધેટ સિચ્યુએશન કે જે સ્ટ્રેસફુલ ઇવેન્ટના લીધે કોઈ પણ પર્સનની નોર્મલ લાઈફને ઇમ્બેલેન્સ કરી દે છે. તો ઇટ ઇઝ કોલ્ડ ધ ક્રાઇસિસ. Next is the terminology of the crisis. So, a sudden event that occurs in one's life which disturbs the individual's homeostasis and the usual coping mechanism will not resolve the problem. ઓકે, સો ડેફિનેશન ટેલ ધેટ કે કોઈ પણ પર્સનના લાઈફમાં એવી કોઈ ઇવેન્ટ થાય છે, એવી કોઈ સિચ્યુએશન થાય છે કે જેના લીધે એની નોર્મલ લાઈફ છે એ ડિસ્ટર્બ થઈ જાય છે, અને જે કોપિંગ મિકેનિઝમ એટલે કે જેનાથી એ પોતે બધા પ્રોબ્લેમ સોલ્વ કરતા હોય છે, તો એનાથી પણ એ પ્રોબ્લેમ સોલ્વ નથી થતો. તો ઇટ ઇઝ કોલ્ડ ધ ક્રાઇસિસ. Next definition is the when an individual is failing to respond adequately by utilizing the efficient coping mechanism to the stressor or exposed stressful event and unable to meet the demand and the needs, a state of internal imbalance will result known as the crisis. Okay. સેકન્ડ ડેફિનેશન એવું કહેવા માંગે છે કે જ્યારે પણ કોઈ પર્સનની કોપિંગ મિકેનિઝમ, ઓકે, કે જે તમે ડિફરન્ટ વેમાં પ્રોબ્લેમ સોલ્વ કરવાનો ટ્રાય કરતા હોવ છો, સમટાઈમ એવું થાય છે કે સામે જે સ્ટ્રેસફુલ ઇવેન્ટ છે એટલી એની ડિમાન્ડ એટલી હોય છે કે એ પર્સન એ વસ્તુને ફૂલફિલ નથી કરી શકતો, એ જે નીડ હોય છે એને પૂરું નથી કરી શકતો. તો એના લીધે પર્સનના માઇન્ડ અને બોડીમાં જે ઇમ્બેલેન્સ જોવા મળે છે, ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ ધ ક્રાઇસિસ. નેક્સ્ટ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ક્રાઇસિસ. ઓકે, સો કયા કયા કેરેક્ટરિસ્ટિક છે કે જેનાથી આપણને ખ્યાલ આવે કે પર્સનને ક્રાઇસિસ થવું છે. સો ક્રાઇસિસ occurs in all individuals at one time or another and it is not necessarily adequate with the psychopathology. ઓકે, મીન્સ કે ક્રાઇસિસ અલગ અલગ પર્સને અલગ અલગ હોય. કોઈ પર્સન એવું છે કે સ્ટ્રોંગ છે, ઓકે, તો એ પોતાની બધી જ પ્રોબ્લેમને સોલ્વ કરી લેશે. બટ કોઈ પર્સન એવું છે કે વીક છે, જેને અત્યાર સુધી કાંઈ એવી પ્રોબ્લેમને સોલ્વ નથી કર્યા, ફેસ નથી કર્યું, તો એ પર્સન માટે એ ક્રાઇસિસ અલગ હશે. લાઈક જસ્ટ એક્ઝામ્પલ કે કોઈ પર્સનના પહેલા 5,000 રૂપિયા ખોવાઈ ગયા છે, ફરી એના 2,000 રૂપિયા ખોવાઈ જશે, તો એના માટે ઇટ ઇઝ નોટ બિગ ડીલ, કારણ કે એને પહેલા એ વસ્તુને ફેસ કરી છે. બટ કોઈ પર્સન એવું છે કે જેનો 500 જ ખાલી સેલેરી છે, કે એના હાથમાં 500 રૂપીસ જ છે, એમાંથી 100 ફર્સ્ટ ટાઈમ એના માટે ખોવાઈ ગયા છે, તો એ વખતે એનો જે માઇન્ડનું લેવલ હશે એ અલગ હશે. તો ક્રાઇસિસ છે ઇન્ડિવિજ્યુઅલ પર્સને અલગ અલગ હોય છે. ઓકે, then crises are precipitated by specific identifiable event. ઓકે, પર્સન અલગ હોય, એવી રીતે સિચ્યુએશન અકોર્ડિંગ અલગ હોય. ઓકે, તમે હોસ્પિટલાઇઝેશન હોય ત્યારે તમારું ક્રાઇસિસ અલગ હોય, ધેન તમારા ઇકોનોમિકલ કોઈ લોસ થઈ જાય, તમારું જોબ લોસ થઈ જાય, ધેન ડાયવોર્સ થઈ જાય, તમારા ફેમિલીમાં કોઈ કોન્ફ્લિક્ટ થઈ જાય, તો દરેક ક્રાઇસિસ એટલે કે ડિપેન્ડ ઓન ધ ઇવેન્ટ કે કઈ સિચ્યુએશન તમારી લાઈફમાં થઈ છે, એના અકોર્ડિંગ ક્રાઇસિસ ડિપેન્ડ કરતું હોય છે. Then crises are personal by nature. What may be considered a crisis situation by one individual may not be so for another. Okay, crisis natural છે કે
એક જ સિચ્યુએશન તમે જો 10 પર્સનને પૂછશો તો એમના વે પણ અલગ હશે, એ સિચ્યુએશન એમના માટે અલગ હશે. ઓકે, એ નેચરલી છે કે દરેક પર્સનને પોતાની સિચ્યુએશન કઈ રીતે કન્સિડર કરે છે. Then next is the crises are acute, not chronic, and will be resolved in the one way or another within a brief period. Okay, crisis છે એ acute છે. Acute means કે sometime તમારી લાઈફમાં કોઈ ઇવેન્ટ થશે, તમે એનાથી ડીલ કરશો, એ કદાચ અઠવાડિયું રહેશે, મહિનો રહેશે, વર્ષ રહેશે, પછી એ સિચ્યુએશન જ્યારે ફિનિશ થઈ જશે તો તમે એ ક્રાઇસિસમાંથી બહાર આવી જશો. ઓકે, then next, a crisis situation contains the potential for psychological growth or a deterioration. Individuals who are in the crisis feel helpless to change. ઓકે, ક્રાઇસિસ એટલે કે જે પણ સિચ્યુએશન છે તમારી લાઈફની, એ તમારા ગ્રોથ ઉપર, તમારું સાયકોલોજીકલ એટલે કે તમારું માઇન્ડનું સ્ટેટસ કેવું છે, તમારી પોટેન્શિયાલિટી કેટલી છે, ઓકે, કોઈ પણ પ્રોબ્લેમને તમે કેટલા લેવલ સુધી ફેસ કરી શકો છો એના ઉપર ડિપેન્ડ છે. અને દરેક ઇન્ડિવિજ્યુઅલ્સ છે કે જ્યારે કોઈ પણ ક્રાઇસિસ આવે લાઈફમાં તો પોતે હેલ્પલેસ મીન્સ ફીલ કરતા હોય છે કે હવે લાઈફમાં કંઈ નથી રહ્યું. ઓકે, સો ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ. So next is the effect of balance factor in the stressful event. Okay, means કે ક્રાઇસિસ કેવી રીતે થાય છે. સો એવરી હ્યુમન બિઈંગ પોતાની લાઈફના બેલેન્સ કરવાનો ટ્રાય કરે છે. ઓકે, એક બાજુથી સ્ટ્રેસ આવશે, એક બાજુથી સ્ટ્રેસફુલ ઇવેન્ટ આવશે, બટ એને બેલેન્સ કરી અને પોતાની નોર્મલ લાઈફ જીવવાનો ટ્રાય કરશે. જ્યારે એ પર્સન એને બેલેન્સ નથી કરી શકતો ત્યારે એ ઇમ્બેલેન્સ સ્ટેટમાં જશે, જ્યાં એને પોતે જે પોતાની લાઈફ છે એ આખી ડિસઇક્વિલિબ્રિયમ થઈ જશે, એટલે કે ઇમ્બેલેન્સ થઈ જશે. તો પર્સન શું કરશે, હવે એને રિસ્ટોર કરવાનો ટ્રાય કરશે, એટલે કે પહેલા જેવી નોર્મલ લાઈફ કરવાનો ટ્રાય કરશે. સો એના બે વે છે કે અમુક પર્સન હશે કે અલગ અલગ જે ફેક્ટર અવેલેબલ છે, લાઈક જે પણ પ્રોબ્લેમ છે તો એના માટે એની લાઈફમાં એની પોસિબિલિટી અકોર્ડિંગ જેટલા પણ સોલ્યુશન હશે એનો યુઝ કરશે. ઓકે, એ યુઝ કર્યા પછી જો એની ઇફેક્ટ સારી જોવા મળશે તો પર્સનને ક્રાઇસિસ નહીં થાય. જ્યારે બીજા પર્સન એવા હશે કે જેમની પાસે એટલા રિસોર્સિસ જ નહીં હોય, એટલો સપોર્ટ સિસ્ટમ નહીં હોય, એટલું પોટેન્શિયાલિટી નહીં હોય કે ક્રાઇસિસમાંથી પોતે બહાર આવી શકે, તો એ લોકો શું કરી શકે, પ્રોબ્લેમને સોલ્વ નહીં કરી શકે. સો જે સ્ટ્રેસ છે એ વધારે વધતો જશે અને એના લીધે પર્સનને ક્રાઇસિસ થશે. સો આઈ ગીવ ધ વન એક્ઝામ્પલ કે અત્યારે એક એવું ફેમિલી છે કે જેમની ઇકોનોમિક કન્ડિશન સારી છે. ઓકે, પૈસે ટકે લોકો સારા છે, એમના ઘરમાં કોઈ ફેમિલી મેમ્બરને કોરોના થયો છે, તો એ પર્સન શું કરશે, પોતાનું જેટલા પણ પૈસા હશે એ પોતે ક્યોર થવા માટે યુઝ કરી લેશે. મીન્સ એને મની ખર્ચ્યા, એને ટ્રીટમેન્ટ મળી પ્રોપર, એ ક્યોર થઈ ગયા. ઓકે, તો ધીસ ઇઝ ધ ક્રાઇસિસ કે એનો ક્રાઇસિસ ત્યાં પૂરો થઈ જાય છે, તો એ પર્સનને હવે ક્રાઇસિસ નહીં રહે. જ્યારે સેકન્ડ પર્સન છે કે જેને ઇકોનોમિકલ કન્ડિશન નથી, ઓકે, એની પાસે પૈસા નથી, તો એ પર્સન શું કરશે કે બધા જોડેથી માંગશે, ગમે તે કરશે, પણ તો પણ એ પ્રોબ્લેમ રિઝોલ્વ નથી થતો, એટલા પૈસા એને નથી મળી રહેતા. હવે થાય એવું કે પેશન્ટની ડેથ થઈ જાય, તો એ ફેમિલીનું ક્રાઇસિસ કેવું, એક સિચ્યુએશન હતી અને ઉપરથી બીજી સિચ્યુએશન એડ થઈ, તો એ ફેમિલી મેમ્બરની જે સિચ્યુએશન હોય તો એમાં એ લોકોને પછી ક્રાઇસિસ ડેવલપ થતો હોય છે. ઓકે, then next is the phases of crisis કે ક્રાઇસિસની સિચ્યુએશન કયા કયા ફેઝિસમાં થાય છે. તો ફર્સ્ટ ફેઝ કે the individual is exposed to a precipitating stressor, anxiety increase, previous problem solving technique are employed. ઓકે, સૌથી પહેલો ફેઝ આવશે કે કોઈ પણ પર્સન કોઈ સ્ટ્રેસફુલ સિચ્યુએશનથી એક્સપોઝ થશે, એની એન્ઝાઇટી છે, એનું ટેન્શન છે, ઇન્ક્રીઝ થશે. એ ઇન્ક્રીઝ થશે એટલે પર્સન શું કરશે, અલગ અલગ જે એની પ્રોબ્લેમ સોલ્વિંગ ટેકનિક છે એમાંથી પોતે બહાર આવવાનો ટ્રાય કરશે. ઓકે, સો પર્સન એમાંથી બહાર આવી જાય તો ફેઝ 1 ફિનિશ થઈ જાય છે. બટ ફેઝ 1માં જો પર્સન એમાંથી બહાર નથી આવી શકતો, સો ફેઝ 2માં પર્સન એન્ટર થશે. મીન્સ the previous problem solving technique do not relieve the stressor, anxiety increase further, the individuals begin to feel a great deal of a discomfort at this point. Coping techniques that have worked in the past are attempted only to create the feeling of helplessness when they are not successful. Feeling of confusion and disorganization prevail. Okay, જ્યારે પર્સન ફેઝ 2માં જાય છે
ત્યારે શું થાય છે કે પર્સન પોતાની જે પહેલાની જે પ્રોબ્લેમ સોલ્વિંગ ટેકનિક હતી કે જેનાથી પોતે બહાર આવતો હતો, પણ એ પણ અત્યારે હેલ્પફુલ નથી થતી. ઓકે, સો પર્સન શું થશે, પોતે હેલ્પલેસનેસ માનશે અને પોતે કોઈ એવી નવી મિકેનિઝમ યુઝ કરશે કે જેનાથી એ પ્રોબ્લેમને ક્યોર કરી શકે. ઓકે, અને એ ટાઈમમાં પર્સનનું સ્ટેટસ કેવું હોય, કન્ફ્યુઝન હોય, ડિસઓર્ગેનાઇઝ, એટલે કે એનું બધું ડિસ્ટર્બ થઈ જશે. ઓકે, ધેન પર્સન થર્ડ ફેઝમાં જ્યારે જાય છે ત્યારે ઓલ પોસિબલ રિસોર્સિસ બોથ ઇન્ટરનલ એન્ડ ધ એક્સટર્નલ આર કોલ્ડ ઓન ધ રિઝોલ્વ ધ પ્રોબ્લેમ એન્ડ રિલીવ ધ ડિસ્કમ્ફર્ટ. The individuals may try to view the problem from a different perspective or even to overlook certain aspect of it. New problem solving technique may be used, and if effectual, resolution may occur at this phase with the individuals returning to a higher, lower or the previous level of pre-morbid functioning. ઓકે, ફેઝ 3માં શું થશે કે પર્સન નવા રિસોર્સિસ, પોતાના જે ઇન્ટરનલ હતા, એક્સટર્નલ જે અલગ અલગ પ્રોબ્લેમ સોલ્વિંગ જે મેથડ હતી એનો યુઝ કરી અને એમાંથી બહાર આવવાનો ટ્રાય કરશે. જો એમાંથી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે તો પર્સન ઇફેક્ટિવ ફીલ કરે છે અને પોતાની જે નોર્મલ લાઈફ હતી પહેલા જેવી એવી લાઈફ સ્ટાર્ટ કરી દે છે. ધેન ફેઝ 4માં શું થશે કે ઇફ રિઝોલ્યુશન ડઝ નોટ અકર ઇન પ્રીવિયસ ફેઝ, Kalpan state that the tension mounts beyond a further threshold or its burden increase over time to a breaking point. Major disorganization of the individuals with drastic result often occurs. Okay, means ફેઝ 3 સુધી કોઈ પર્સનના ક્રાઇસિસ રિઝોલ્વ નથી થતા તો એ પર્સન ફેઝ 4માં આવશે કે જેની જે સ્ટેટમાં પર્સનનું ટેન્શન બહુ જ એકદમ બિયોન્ડ લેવલ જતું રહેશે કે એની પાસે હવે કોઈ જ સોલ્યુશન નથી રહ્યા, એની પાસે કોઈ એવી સપોર્ટ સિસ્ટમ નથી રહી કે જેનાથી પોતે ક્રાઇસિસને સોલ્વ કરી શકે. સો પર્સન શું થઈ જશે, ઇમોશનલી પોતે આખું તૂટી જશે અને એને જે રિફ્લેક્શન અને પ્રેઝન્સ ઓફ સાયકોટિક થિંકિંગ હશે, એનું જે બિહેવિયર હશે એ બધું ચેન્જ થઈ જશે. ઓકે, સો નેક્સ્ટ વિલ બી ધ ટાઈપ્સ ઓફ ક્રાઇસિસ કે ક્રાઇસિસ ના ટાઈપ્સ કયા કયા હોઈ શકે. સો there will be the dispositional crisis, crisis of anticipated life transitions, crisis resulting from the traumatic stress, then maturational and the developmental crisis, crisis reflecting the psychopathology and the psychiatric emergency. So this is the all different type of the crisis. So first will be the dispositional crisis. So it is an acute response to an external situational stressor. Okay, બહારની કોઈ એવી સ્ટ્રેસફુલ સિચ્યુએશન કે જેનાથી તમારી બોડી રિસ્પોન્સ આપે છે અને તમને ક્રાઇસિસ થાય છે તો એને કહેવાય ડિસ્પોઝિશનલ ક્રાઇસિસ. Then second is the crisis of anticipated life transitions. So normal life cycle transition that may be anticipated but over which the individuals may feel a lack of control. મીન્સ કોઈ પર્સનની નોર્મલ લાઈફ સાયકલ જે ચાલતી હોય છે એમાં કઈ થોડું વેરિએશન આવે છે અને એના લીધે પર્સનને ક્રાઇસિસ ડેવલપ થાય છે અને એના ઉપર પર્સનનો કંટ્રોલ નથી થતો કે એ પોતાને ફીલ એવું કરે છે કે આ વસ્તુ પર મારો કોઈ કંટ્રોલ નથી. સો ધીસ ઇઝ ધ ક્રાઇસિસ ઓફ એન્ટિસિપેટેડ લાઈફ ટ્રાન્સિયન્સ. Third will be the crisis resulting from traumatic stress. So crisis precipitated by the unexpected external stressor over which the individual has little or no control and from which he or she feels emotionally overwhelmed and the defeated. ઓકે, એવી કોઈ ટ્રોમેટિક સ્ટ્રેસ, બહારનો કોઈ એવું સ્ટ્રેસ આવે છે કે જેનાથી પર્સન પોતે ઇમોશનલી ઓવરવેલ્મ એટલે કે પોતે ઇમોશનલી તૂટી જાય છે અને એ વસ્તુ પર એનો કંટ્રોલ નથી હોતો. તો ધીસ ઇઝ ક્રાઇસિસ ઇઝ ધ resulting from traumatic stress. Then maturational and the developmental crisis. So crisis that occurs in the response to situation that trigger emotional related to the unresolved conflict in one's life. These crises are of internal origin and reflect underlying developmental issues that involve the dependency, value conflict, sexual identity, control, and the capacity of the emotional intimacy. ઓકે, સો મેચ્યુરેશનલ અને ડેવલપમેન્ટલ ક્રાઇસિસ એટલે કે આપણી લાઈફમાં ધીરે ધીરે જેવી આપણી એજ વધે છે એવી આપણી રિસ્પોન્સિબિલિટી વધતી હોય છે. ઓકે, લાઈક 12th પછી તમે કોલેજ કરો, કોલેજ પછી તમારા પર મેરેજના ચેન્જીસ મીન્સ તમારા મેરેજ થાય તો મેરેજના બધી રિસ્પોન્સિબિલિટી આવે તો એના લીધે તમને ક્રાઇસિસ થતું હોય. ધેન પછી તમારા જોબ રિલેટેડ તમને ક્રાઇસિસ હોય, ધેન ફેમિલી પ્લાનિંગનું હોય. ઓકે, ધેન તમારા જ્યારે મેરેજ થવાના હોય ત્યારે તમને સેક્સ્યુઅલી રિલેશનશિપનું થોડું ક્રાઇસિસ હોય. Okay, so this is the developmental and maturational crisis.
કે જેવી રીતે તમારું ડેવલપમેન્ટ થાય છે, તમે જેવી રીતે મોટા થાવ છો, તમારી લાઈફમાં અલગ અલગ જે સ્ટેજીસ આવે છે, તો એના રિલેટેડ જે ક્રાઇસિસ થાય છે, ઇટ ઇઝ કોલ્ડ ધ મેચ્યુરેશનલ એન્ડ ધ ડેવલપમેન્ટલ ક્રાઇસિસ. Next is the crisis reflecting the psychopathology. Okay, so it is called as the તમારી સાયકોપેથોલોજી કેવી છે. ઓકે, તમે પહેલાથી કોઈ પણ ક્રાઇસિસને કેવી રીતે રિફ્લેક્ટ કર્યું છે. લાઈક કોઈક ફેમિલી એવી છે કે જેમાં કોઈ સિચ્યુએશનમાં બેબીને ઇન્વોલ્વ જ નથી કરતા, એમને કોઈ રિસ્પોન્સિબિલિટી નથી આપતા. ઓકે, તો એ ચાઇલ્ડને જ્યારે નોર્મલ સિચ્યુએશન આવશે તો પણ એ વસ્તુને ફેસ નહીં કરી શકે. જ્યારે કોઈ ફેમિલી એવું છે કે નાનપણથી એને રોલ અને રિસ્પોન્સિબિલિટીમાં ઇન્વોલ્વ કરવામાં આવે છે, અને અલગ અલગ ટાસ્ક પ્રોવાઈડ કરવામાં આવે છે, એને મેચ્યોર બનાવવામાં આવે છે. ઓકે, તો એની સાયકોપેથોલોજી કેવી થઈ જશે કે કોઈ વસ્તુ એની લાઈફમાં આવશે ને તો અલગ અલગ મિકેનિઝમ યુઝ કરી અને એમાંથી બહાર નીકળવાનો ઇઝીલી ટ્રાય કરી શકશે. સો ધીસ ઇઝ ધ અલગ ડિફરન્ટ ટાઈપ ઓફ ધ ક્રાઇસિસ કે જેનાથી તમારી સાયકોપેથોલોજી રિફ્લેક્ટ થતી હોય છે. Then next is the psychiatric emergency. Okay, so crisis situation in which general functioning has been severely impaired and the individuals rendered incompetent or the unable to assume the personal responsibility. મીન્સ કે તમને કોઈ મેન્ટલ ઇલનેસ છે કે તમારી લાઈફમાં એવી કોઈ સાયકેટ્રિક ઇમરજન્સી આવી જાય છે. સાયકેટ્રિક ઇમરજન્સી મીન્સ કે સુસાઇડ. ઓકે, દેન તમારી જોડે રેપ થઈ જાય કે એવી કોઈ સિચ્યુએશન થઈ જાય કે જેના લીધે તમારું મેન્ટલ સ્ટેટસ છે એ ડિસ્ટર્બ થઈ ગયું છે. તો એના પછી જે તમારામાં ક્રાઇસિસ ડેવલપ થાય છે, તો ઇટ ઇઝ કોલ્ડ ધ સાયકેટ્રિક ઇમરજન્સીસ. ઓકે, ધેન નેક્સ્ટ ઇઝ ધ સિચ્યુએશનલ ક્રાઇસિસ કે અકોર્ડિંગ ટુ સિચ્યુએશન તમારી લાઈફમાં જે પણ ક્રાઇસિસ અને એના સિમ્ટોમ્સ ડેવલપ થાય છે, તો ઇટ ઇઝ ધ સિચ્યુએશનલ ક્રાઇસિસ. નેક્સ્ટ ઇઝ ધ સાઇન એન્ડ સિમ્ટોમ્સ ઓફ ક્રાઇસિસ. કોઈ પર્સનને ક્રાઇસિસ થયું છે તો એનામાં કેવા સાઇન એન્ડ સિમ્ટોમ્સ જોવા મળશે. સો સૌથી પહેલું છે કે પર્સન એંગર એટલે કે ગુસ્સો કરશે, એનામાં એન્ઝાઇટી આવશે. ઓકે, એ પર્સન ગિલ્ટ ફીલ કરશે કે જે પણ પ્રોબ્લેમ થઈ રહી છે મારી લાઈફમાં એ મારા લીધે છે. ધેન સેકન્ડ કે પર્સન પોતાની સેલ્ફને ઇનકેપેબલ માનશે. ઓકે, મીન્સ કે પોતે કોઈ પણ જે ડેલી નીડ્સ છે, પોતાની જે લાઈફ છે, રિસ્પોન્સિબિલિટી છે, એને પ્રોપરલી એ પ્લે નથી કરી શકો, એના લીધે એની લાઈફમાં ક્રાઇસિસ આવ્યું છે. દેન થર્ડ કે એ બીજાને બ્લેમ કરશે, કાં તો પોતાની સેલ્ફને બ્લેમ કરશે પોતાની લાઈફમાં જે સિચ્યુએશન થઈ છે એના માટે. ઓકે, ધેન પર્સનને ફિયર હશે, ધેન ટેન્શન થતું હશે, એંગર એટલે કે ગુસ્સો કરશે. ઓકે, અને સમટાઈમ પર્સન શું કરે છે કે એ સિચ્યુએશનમાંથી બહાર નીકળવા માટે અનહેલ્ધી કોપિંગ મિકેનિઝમ, લાઈક અનહેલ્ધી કોપિંગ મિકેનિઝમ એટલે જે આપણે ડિફેન્સ મિકેનિઝમમાં શીખીએ છીએ કે પોઝિટિવ અને નેગેટિવ ડિફેન્સ મિકેનિઝમ હોય છે. સો પર્સન નેગેટિવ ડિફેન્સ મિકેનિઝમનો વધારે પડતો યુઝ કરશે, લાઈક ડિનાઇલ કરશે કે મારી લાઈફમાં આવું થયું જ નથી. ધેન કોઈ પણ વસ્તુ માટે બીજાને બ્લેમ કરશે, બીજાનો ગુસ્સો બીજા ઉપર કાઢશે. દેન પોતે એ સિચ્યુએશનને ફેસ જ નહીં કરવા માંગે, મીન્સ મારે એ વસ્તુને ધ્યાન જ નથી દેવું. ઓકે, તો એવી રીતની જે અલગ અલગ કોપિંગ મિકેનિઝમ છે એ પર્સન યુઝ કરતું થઈ જાય છે. ઓકે, ધેન પોતાની પાસે કોઈ હોપ નથી, પોતે યુઝલેસ છે એટલે કે મારું કોઈ વર્ક નથી, હવે મને કોઈ હેલ્પફુલ નથી, એ બધા અલગ અલગ એવા થોટ આવશે પર્સનમાં. પર્સનને અનકન્ટ્રોલેબલ ક્રાઇંગ એટલે કે કંટ્રોલ ના કરી શકે એવું એ ક્રાઇંગ કરતું હશે. એનું જે સેલ્ફ એસ્ટીમ એટલે કે પોતાનો જે આત્મવિશ્વાસ હોય છે એ તૂટી જતો હોય છે. દેન પર્સન કન્ફ્યુઝ રહે, ફ્રસ્ટ્રેટેડ રહે, એટલે ઓલ ટાઈમ એનું ગુસ્સામાં જ રહેતું હોય. ઓકે, દેન એને પોતાના ઉપર કંટ્રોલ ના હોય, કે વસ્તુ કોઈ કંટ્રોલ કરવી હોય તો એ કરી ના શકે. દેન એને કોન્ફિડન્સ લેવલ પણ ઓછો જોવા મળશે. કોઈ ડિસિઝન લેવા કહેશો તમે, એનું જજમેન્ટ હશે તો એ પુઅર હશે. દેન ફિઝિકલ ઇલનેસ થશે પર્સનને, કોઈ ડ્યુ ટુ ધ મેન્ટલ ઇલનેસ પર્સનમાં કોઈ ફિઝિકલ ઇલનેસ જોવા મળશે. દેન ઇનએપ્રોપ્રિએટ રિલેશન કે એની જે રિલેશનશિપ છે એમાં પણ ઇનએપ્રોપ્રિએટનેસ જોવા મળશે તમને. ઓકે, નેચરમાં જે પણ વસ્તુ થઈ રહી છે તો એને ડિનાઇલ કરશે અને વિડ્રોવલ બિહેવિયર કરશે, કે સોસાયટીથી બહાર રહેવું, ઘરનાથી દૂર રહેવું અને એકબીજાને બ્લેમ કરશે. ઓકે, સો this is all about the crisis. Thank you all of you.